નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં હવે પેટ્રોલ ડીઝલ પર હવે સરકારનું નિવેદન સામે આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પેટ્રોલ ડીઝલની અછતની અફવાની વચ્ચે હવે સરકારનું નિવેદન સામે આવ્યું છે। સરકારનું આ નિવેદન પેટ્રોલ ડીઝલ મુદ્દે આ નિવેદન સામે આવ્યું છે। પેટ્રોલ ડીઝલનો સરકાર પાસે પૂરતો જથ્થો છે। લોકોએ પેટ્રોલ પંપ પર લાઈનો ન લગાડવા માટે અપીલ કરી છે। અફવાઓમાં ન આવવા માટે પણ વિનંતી કરવામાં આવી છે। પેટ્રોલ ડીઝલની અછત માત્ર અફવા છે, તો હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું, પેટ્રોલ ડીઝલનો સરકારની પાસે પૂરતો જથ્થો છે। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ, અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ સપ્લાય પર અસર પડી છે, જે હવે ગુજરાતના પેટ્રોલ પંપો પર પણ જોવા મળી રહી છે। આ મુદ્દા પર અનેક અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ પેદા થઈ રહી છે અને લાંબી લાઈનો થતી જોવા મળી રહી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની સીધી અસર રાજકોટમાં જોવા મળી છે। અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટ્યો છે। રાજકોટમાં નાયરા કંપનીના મોટાભાગના પંપો બંધ જોવા મળ્યા છે। હાલ પેટ્રોલ પંપમાં લોકોની કતારો જોવા મળી રહી છે। હાલમાં જ તેટલું પેટ્રોલ ડીઝલ આપવા માટે માલિકો મજબૂર બન્યા છે। બુકિંગ કર્યા પછી 5 થી 10 દિવસે પેટ્રોલ ડીઝલનો જથ્થો મળે છે। જથ્થો મળવામાં અનિશ્ચિતતા સર્જાતા પંપો બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રૂડ સપ્લાયને અસર પડી છે, જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે। વડોદરા શહેરમાં પેટ્રોલ ડીઝલનો શોર્ટ સપ્લાય નોંધાવ છે। પેનિક બાઇંગથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। જથ્થો આવવામાં મોડું થતા સ્ટોક ઓછો થતા વાહન ચાલકોમાં પેટ્રોલ મુદ્દે ફફડાટ ફેલાવશે। નથી પેટ્રોલ હાલાકી તો થાય છે, શું કરીએ, પણ સિચ્યુએશન એવી છે તો શું અનુરોધ કરશો સરકાર? જેટલું પોસિબલ હોય એટલું ગવર્મેન્ટ સાથ આપે અને ટ્રાય કરે તો કોઈ ઇમરજન્સી આવે તો આવી પરિસ્થિતિ થાય હા, તો કેટલી અગવડતા પડે? અગવડતા તો ઘણી પડશે। क्या तकलीफ पड़ती है। सरकार को क्या करना क्या बोलने का यार, छोड़ो। है? कोई इमरजेंसी આવે તો इमरजेंसी है, अभी भाई जाना ही है, दवाखाने में ही जाना था, इसके लिए पेट्रोल भरवाना आया हूं इधर में। સરકાર એ જ કહેવા માંગીશ કે કેવી રીતે મેનેજ કરી શકે છે, કેમ કે બધી જગ્યાએ પ્રોબ્લેમ છે। વી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ પેટ્રોલ વગર ગાડી ચાલે નહીં, ગાડી ચાલી વગર કંઈ કામ થાય નહીં। અને જે ઇમરજન્સી માન કે હોસ્પિટલમાં છે, કોઈ પ્રેગ્નન્ટ છે, કોઈ એક્સિડન્ટ થઈ જાય, ઘરમાં નાનું છોકરું પડી જાય અને ઘરમાં પેટ્રોલ જ ના હોય તો કેવી રીતે આપણે હોસ્પિટલ પહોંચી શકીએ? એ પોઝિશન પછી બહુ ખરાબ આગળ આવી જશે। બધી પબ્લિકને, બધી જનતાને પરેશાન થઈ જશે પેટ્રોલના લીધે। કોઈ પણ યોગ્ય નિર્ણય તરત જ સરકારને લેવો જ જોઈએ। મિડલ ઇસ્ટની તણાવની અસર વડોદરા શહેરમાં વર્તાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં પેટ્રોલ સપ્લાય છે તે પેટ્રોલ સપ્લાય ઉપર તેની અસર જોવા મળી રહી છે। શહેરના ખાનગી પેટ્રોલ ઉપર હાલ બંધ જોવા મળી રહ્યા છે, જ્યાં પેટ્રોલની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની શોર્ટ સપ્લાય વડોદરા શહેરમાં નોંધાઈ રહી છે। સરકારી પેટ્રોલ પંપ પર સપ્લાય હાલ ચાલુ છે તેવી રીતની વાતો સામે આવી રહી છે। ત્યારે આ પરિસ્થિતિમાંથી લોકો પેનિક ના થાય તેના પણ અનુરોધ જે પેટ્રોલ ખાનગી પેટ્રોલ પંપના સંચાલકો છે તેમના દ્વારા કરવામાં આવી છે। જથ્થો આવવામાં મોડું થતા સ્ટોક ઓછો છે તેવી રીતે વાતો સામે આવી છે। વાહન ચાલકોમાં પેટ્રોલ મુદ્દે ફફડાટ વડોદરા ખાતે જોવા મળી રહ્યો છે, પણ ચોક્કસથી જે પ્રમાણે જે ખાનગી પેટ્રોલ પંપના સંચાલકો છે તેમના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે આ લોકોને પેનિક થવાની જરૂર નથી। જે પ્રમાણે સ્ટોક છે પર્યાપ્ત છે અને લોકોને આવનારા દિવસોમાં પણ પેટ્રોલ મળતું રહેશે। પેટ્રોલનું પ્રમાણ અત્યારે ઓછો આવ્યો છે, તેના કારણે આ અછત સર્જાઈ છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા। સુરતમાં પેટ્રોલ ડીઝલની અછતને લઈને પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે।
એસોસિએશનનો આક્ષેપ છે કે કંપનીઓ પાસે પૂરતો સ્ટોક હોવા છતાં સપ્લાય ઘટાડવામાં આવી રહ્યો છે. અગાઉ રોજના 3 ટ્રક આવતો હતો, પરંતુ હવે માત્ર 1 જ ટ્રક સપ્લાય મળી રહી છે. એક તરફ સરકાર પૂરતા સ્ટોકનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ કંપનીઓ સપ્લાય રોકી રહી છે, જેના કારણે પંપ સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મિડલ ઇસ્ટમાં થઈ રહેલા યુદ્ધને કારણે જે ગેસની અછત પડી હતી, હવે એ પેટ્રોલ પર પડે છે. ખાસ કરીને જ્યારે પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન સુરત કલેક્ટરનો મળ્યો છે, એમની જોડે વાત કરશું. સાહેબ, આપનું શું નામ છે અને શું કહેશો કલેક્ટર ઓફિસ આવ્યો? સુરેશ દેસાઈ, જો સુરત તાપી પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનનો પ્રમુખ છું. હાલમાં અમે એડવાન્સ પેમેન્ટ આપવા માંડ્યા. કંપનીની પોલિસી આવી ગઈ કે એડવાન્સ પેમેન્ટ આપવાનું, તો એડવાન્સ પેમેન્ટ આપ્યા પછી બી માલ સપ્લાય એ લોકો જાણી જોઈને ડિલે કરે છે. ખાસ પ્રોડક્ટનો કોઈ પ્રોબ્લેમ નથી, પેટ્રોલ ડીઝલનો જથ્થો બરાબર છે, બધું બરાબર છે, પણ એમને ખોટ જવા માંડી અઠવાડિયામાં, એટલા માટે એ લોકો આવી રીતે પ્રોડક્ટને વેપારી રીતે સમજમાં જાણી જોઈને સપ્લાય ડિલે કરે છે. જી વિજયભાઈ સામે જોડે આપનું શું નામ છે ને શું કહેશો? તમે કલેક્ટર ઓફિસ આવ્યા છે વાત કરવા, કલેક્ટર સાહેબ જોડે શું રજૂઆત લઈને આવ્યા? મારું નામ સુરેશ નાયક છે. હું સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. અમે કલેક્ટર સાહેબને એ જ રજૂઆત કરવા આવ્યા છે કે 3 કંપની IOC, BPC, SPC 3 કંપનીઓ તરફથી અમને પહેલાં જે ફૂલ ફ્લેજમાં માલ આપતા હતા તે હવે આપતા નથી. અમારે ત્યાં માનો કે હાઈ સેલર ડીલરોએ રોજની 2 ગાડી એનું વેચાણ હતું, તો તેને 1 જ ગાડી આપે છે, અને જેને ઓછું વેચાણ હોય તેને આજે ને બીજે દિવસે આપે છે. પહેલાં એ લોકો 6 વાગે 7 વાગે ડેપો ચાલુ કરતા હતા, હવે 9 વાગ્યા પછી ચાલુ કરે અને 4 વાગે બંધ થાય. એ ટાઈમમાં જેટલી ગાડીઓ ભરાય એને માલ આપે ને ટૂંકમાં હાથે રહીને એ કરીને નેક્સ્ટ ડે એટલે માલ તમારો ઓછો જાય માર્કેટમાં, અને એને લઈને કલેક્ટરને એ લોકોને એવું લાગે કે ડીલરો આ રીતે એ કરે છે. તો અમે એ જ રજૂઆત કરી કે અમારા તરફથી ફૂલ સપોર્ટ છે, અમે જે માલ આપશે તે અમે વેચવા માટે તૈયાર જ છે. કંપની તરફથી માલ અમને મળશે તો અમે 1 દિવસ પંપ ડ્રાય નહીં જવા દઈશું. એક રજૂઆત કરવા જ આવ્યા છે. આ જે શનિવારે ડેપો જલ્દી 5 વાગે બંધ કરીને અમુક 30-35% ડીલરોને લોડ નહીં મળ્યો, એના લીધે આજે ઘણા સુરત સિટી અને તાપી ડિસ્ટ્રિક્ટમાં ઘણા પંપ ડ્રાય થઈ ગયા છે સવારે, અને આજે પણ 8 થી 5 જ ડેપો વર્ક કરશે, અને પેન્ડિંગ લોડ અને બીજા આજના લોડ એ લોકો કાઢી શકશે નહીં. તો કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે ઓઇલ કંપનીઓમાં જાણ કરે કે જેને એડવાન્સ પેમેન્ટ છે અને આજે ઓર્ડર કર્યા છે દરેકને આજે લોડ મળી જાય તો બધા પંપ પર પેટ્રોલ ડીઝલ વ્યવસ્થિત મળતું રહે અને કોઈ ઓહાપો નહીં થાય, તો આના માટે ઘટતું કરવા વિનંતી કરવા આવીએ છીએ. બિલકુલ, આ હતા પંપ ડીલરો, જેમને કેવું છે ખાસ કરીને જે પંપ કંપનીઓ છે એ ટાઈમ પર નથી આપી અને ખાસ કરીને જે પંપ કંપનીઓ છે એ લોકો જાણી જોઈને ઢીલા કરી છે એવું આરોપ લગાવી રહ્યા છે ને. જ્યારે કલેક્ટરને મળવા આવ્યો છે, એક જ રજૂઆત, એક જ માંગ લઈને આવ્યો છે કે અમને જે પેટ્રોલ છે સમયસર મળે ને ખાસ કરીને જે પેટ્રોલ આમ જનતા સુધી પહોંચે એમાં કોઈ તકલીફની સામના નહીં કરવું પડે. મંતવ્યનું સુરતથી દીપક રાય. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર બંદર શહેર મુન્દ્રામાં પણ જોવા મળી રહી છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ પડતા પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે. તમામ પેટ્રોલ પંપ પરનો સ્ટોકના પાટિયા ઝૂલી રહ્યા છે. ઈંધણ લેવા માટે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. યુદ્ધ લાંબુ ચાલશે તો ઈંધણની કટોકટી વધુ ઘેરી બની શકે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. યુદ્ધના કારણે ગેસની અછત વચ્ચે થરાદ શહેરમાં કોમર્શિયલ ગેસ બોટલની ગંભીર કમી જોવા મળી રહી છે. નાની કિટલીથી લઈને મોટી હોટલો સુધી ગેસ ન મળતા ફરી માટીના ચૂલા સળગાવવા મજબૂર બનવું પડી રહ્યું છે. ગેસ સાથે લાકડાની પણ અછત હોવાથી હોટેલ વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. પરિસ્થિતિ યથાવત રહી તો અનેક હોટલો બંધ થવાની ભીતિ વચ્ચે વેપારીઓ તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની રાહ જોઈ રહ્યા છે. आपको जैसा मैं बताऊं कि हमारी इंडस्ट्री में बहुत तकलीफें आ रही है जब से गैस क्राइसिस हो रही है. जहाँ तक गवर्नमेंट ने इंफॉर्मेशन ऐसे दिए हैं कि आपकी जो कंजम्पशन है उसका मात्र 10% ही आपको मिलेगा. हमारा कंजम्पशन मंथली आप समझ लें तो 36 बॉटल होता है, जिसके हिसाब से 3 या 4 का एवरेज के हमें प्रॉमिस किया गया है, और वो मुझे 1-2 करके मिल रहा है. ऐसा नहीं है कि बिल्कुल नहीं मिल रहा है, लेकिन हमें फिलहाल 1-2 बोतल मिल रहे हैं जिससे हम अभी चला रहे हैं. સાબરકાંઠા તલોદમાં ઘઉંનો પાક માર્કેટમાં વેચાણ માટે લઈ આવતા તલોદ એપીએમસી યાર્ડમાં ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી હતી. કુલ ઘઉંની આવક 5200 બોરી અને એરંડાની 400 બોરી નોંધાઈ હતી, જેમાં ઘઉંનો ભાવ ₹430 થી 580 અને એરંડાનો
1285થી 1375 સુધી રહ્યો હતો। ખેડૂતોએ સારા ભાવ અને રોકડા નાણાં મળતા ખુશી વ્યક્ત કરી હતી અને વેપારીઓનો આભાર માન્યો હતો। બનાસકાંઠાના ગઢ ખાતે આવેલી દાંતીવાડા સિંચાઈની કચેરી ખાતે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। કેનાલમાં ગાબડું પડ્યાના 25 દિવસ બાદ સમારકામ કરીને પાણી છોડવામાં આવ્યું હતું। પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। પૂરતા પ્રમાણમાં પાણી મળે તે માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। રજૂઆતને ધ્યાનમાં નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કચેરી જે ખેડૂતો રજૂઆત કરવામાં આવેલા છે એના બાબતમાં જણાવવાનું કે શું કહેવાય છે 21 તારીખે આપણે જે મેઇન કેનાલમાં ભંગાણ થયેલું હતું એમાં રિપેરિંગમાં 2 અઠવાડિયા જેવો સમય લાગ્યો। એ રિપેરિંગ કામ પૂર્ણ કરી પાણી ચાલુ કરવામાં આવેલું હતું, પરંતુ જે રિપેરિંગ કામ કરવામાં આવેલું તે મૂળ તાજું છે એટલે એમાં પાણી રૂટીન થતાં થોડો સમય લાગે છે। એટલે હવે એનું કામ પૂર્ણ થયેથી હવે 2 થી 3 દિવસમાં લગભગ સાહેબ જોડે વાત થયેથી પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને ખેડૂતોની જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે પાણી એમને મળવાનું ચાલુ થઈ જશે। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમની કેનાલો દ્વારા જે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે। જોકે અગાઉ 25 દિવસ પહેલા કેનાલમાં ગાબડું પડ્યું હતું અને પાણી બંધ થયું હતું, ત્યારે ખેડૂતોના શિયાળુ જે પાક હતા તે પાકમાં એક પાણીની ઘટ પડી છે અને તેને લઈ અને અત્યારે જે પ્રકારે કેનાલ રિપેર થઈ છે અને પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોના જે ડિમાન્ડ છે પાણીની એટલા ક્યુસેક પાણી આપવામાં આવતું નથી, જેને લઈને અત્યારે જે ખેડૂતો છે તે ખેડૂતો ગઢ ખાતે દાંતીવાડા સિંચાઈની જે કચેરી આવેલી છે ત્યાં મોટી સંખ્યામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 15 થી વધુ ગામના ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને પૂરતા પ્રમાણમાં પાણી માટેની માંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે જે સિંચાઈ મંડળીઓ ચાલે છે, સિંચાઈ સંઘના પ્રમુખ સુધીના અહીંયા જે આગેવાનો છે તે આવી પહોંચ્યા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, અત્યારે જે પ્રકારે પાણી તમને પૂરતું મળતું નથી અને પાકોને નુકસાન થઈ રહ્યું છે? સાહેબ, પાકોને તો ઘણું મોટું નુકસાન છે। આ લોકો એકદમ ઘોર અંધેર ચાલે છે, બરાબર। કોઈ ગઢવાળા કે ડીસાવાળા કોઈની રજૂઆત વાપરતા નથી। ખેડૂતોનો પાક નિષ્ફળ ગયા છે, ખેડૂતો એકદમ આક્રોશમાં છે। શિયાળા સિઝન ફેલ ગઈ, છેલ્લે ઉનાળુ વાવેતર કરાયું તો અમારી જોડે વાવેતર કરાયું। વાવેતર કર્યા પછી અમે ફોર્મ કઢાયા અને જે પાણી છે એ અમારો જે ઘઉં અને રાજગરો છે, દિવેલા છે, એ પાકવાના સમયે અમારી કેનાલ તૂટી ગઈ। તો એ વખતે હવે અમારો ઘઉંનો અને રાજગરાનો ને એ બધા પાકો અમારા સદંતર નિષ્ફળ ગયા છે અને બાજરીનું વાવેતર કર્યું છે। તો બાજરીનું વાવેતર પણ હવે જો પાયાનું પાણી નહીં મળે તો એ પણ અમારો પાક નિષ્ફળ છે। એટલે અમારો તો ઉનાળુ અને શિયાળુ બંને પાક નિષ્ફળ ગયા છે અને તંત્ર જોડે અમે માગણી કરીએ છીએ તો કોઈ અમારી વાત સાંભળતું નથી। હવે અમારે 1 મહિનો લેટ પાણી આવે છે 5 વર્ષથી, તો અમારે રાયડાનું વાવેતર તો અમારી કેનાલમાં થતું નહીં। અમારે ઘઉં આવવા પડે તો છેલ્લે પછી પાણીના પ્રશ્ન આવવા આવે છે તો ઘઉં સાફ થઈ ગયા હું તો અમે શું કરવાનું? અમારે તો સાહેબ પાણી ઇટેલમાં 1 મહિને આવે છે અને 10મા મહિનાની 10 તારીખ નક્કી કરેલી છે કમિટી અને દિશા બોર્ડમાં લખેલું છે, એ પ્રમાણે કોઈ અધિકારી કામ કરતા નહીં। અત્યારે તમારી શું માંગ છે? બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમની કેનાલો દ્વારા જે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે। જોકે અગાઉ 25 દિવસ પહેલા કેનાલમાં ગાબડું પડ્યું હતું અને પાણી બંધ થયું હતું, ત્યારે ખેડૂતોના શિયાળુ જે પાક હતા તે પાકમાં એક પાણીની ઘટ પડી છે અને તેને લઈ અને અત્યારે જે પ્રકારે કેનાલ રિપેર થઈ છે અને પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોના જે ડિમાન્ડ છે પાણીની એટલા ક્યુસેક પાણી આપવામાં આવતું નથી, જેને લઈને અત્યારે જે ખેડૂતો છે તે ખેડૂતો ગઢ ખાતે દાંતીવાડા સિંચાઈની જે કચેરી આવેલી છે ત્યાં મોટી સંખ્યામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 15 થી વધુ ગામના ખેડૂતો અહીંયા એકત્ર થયા છે અને પૂરતા પ્રમાણમાં પાણી માટેની માંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે જે સિંચાઈ મંડળીઓ ચાલે છે, સિંચાઈ સંઘના પ્રમુખ સુધીના અહીંયા જે આગેવાનો છે તે આવી પહોંચ્યા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, અત્યારે જે પ્રકારે પાણી તમને પૂરતું મળતું નથી? દાંતીવાડા કેનાલમાં પૂરતું પાણી ના મળતા ગઢ ખાતે ધરણા કર્યા બાદ હવે ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા છે। ગઢ સિંચાઈ કચેરીએ ખેડૂતોને સંતોષકારક જવાબ ના મળતા ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા। તાત્કાલિક ધોરણે પૂરતું પાણી આપવા માટેની માંગ કરવામાં આવી છે। પાણીની સમસ્યાનું ઝડપી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગર સુધી રજૂઆત કરવા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે।
આપતાનો આક્ષેપ પણ મૂકવામાં આવ્યો છે. તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અશાંત ધારાનો કડક અમલ કરવા માટે માંગ કરવામાં આવી છે. છેલ્લા વર્ષથી આ ચાલી રહ્યું છે અને ઘણા ઘરોમાં ફોન પણ આવી રહ્યા છે બ્રોકર્સના, વિધર્મી બ્રોકર્સના, કે તમારી સોસાયટીમાં બધા જ ઘર જઈ રહ્યા છે, તો તમે આ ટાઈમ પર જો કાઢી દેશો તો તમારા ઘરનો સારો ભાવ આવશે. અત્યારે હાલ 7 ઘર રહી રહ્યા છે, જેમાં 2 ઘર બંધ છે. અને જે વાત પણ આવી રહી છે એ જે લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા ઘરની વાત આવી રહી છે, તમે વેચવાના છો, તો એ લોકોએ ક્લિયર ના પાડી છે કે અમે લોકો કશે જ નથી વેચવાના, માત્ર આ માર્કેટમાં હવા લગાવી રહ્યા છે કે ઘર વેચાઈ રહ્યા છે. માંગણીમાં એક જ છે કે અશાંત ધારાનો નિયમ જે છે એ લાગુ રહે અને જે હાલ એક ઘર વેચાયું છે કે વર્ષ પહેલાથી જે કેશ પૈસા લેવાયા છે એ અટકે. એ લોકોના ફોન આવે છે કે તમે જે બજાર કિંમત છે, ધારો કે XYZ, એ જે કઈ કિંમત છે એનેથી અમે દોડી આપવા તૈયાર છે, તમે અમારને મકાન વેચવા તૈયાર છો? બરાબર છે. અમારા જેવા અમુક ઘણા બધા એવા છે કે જે લોકો નક્કર રીતે જવાબ આપે છે કે અમે આ બાબતમાં તૈયાર નથી. પણ અમુક જે લોકો ત્યાં નથી રહેતા, એમની બીજી જગ્યાએ એમની પ્રોપર્ટી છે ત્યાં રહે છે, તો કે આ પ્રોપર્ટી સેલ કરી દઈએ. એ વધારે પૈસાની લાલચમાં આ સેલિંગ થાય છે અને એના લીધે આ વિસ્તાર અશાંત થાય છે અને એના લીધે ત્યાં અશાંત ધારો લાગુ પડેલો છે. તો અશાંત ધારાનો જે મતલબ છે એ મતલબ આ જગ્યાએ શક્ય બનશે? એના જે નિયમો છે, પેટા નિયમો છે, એનો અમલવારી થશે? એની બાબતે ચર્ચા કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. તો બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તાંત્રિક વિધિના નામે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. તો સમાચાર બોટાદ ખાતેથી સામે આવી રહ્યા છે. છેતરપિંડીનો આ મામલો, આ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે ફરિયાદી છે તેમને સપનામાં કંઈક આવ્યું છે અને આ સપનાથી એમને એવું લાગ્યું કે એમને કોઈ નડતર જેવું છે. આથી તેને આધાર લઈ અને ઘનશ્યામભાઈ તેમને તાંત્રિક વિધિ કરાવવાના બહાને કોઈ વ્યક્તિ પાસે લઈ ગયેલ અને આ વ્યક્તિએ અને આ ઘનશ્યામભાઈ અને અન્ય એક આરોપી તેમણે ભેગા મળી અને આ સપનાનું નડતર દૂર કરવા માટે અલગ અલગ વિધિ અને પૈસા પડાવેલા હતા. તેમાં ઘનશ્યામભાઈ ગટરુભાઈ રૂપારેલિયા, સંજયભાઈ બાબુભાઈ ચૌહાણ કે જે ભુવા છે અને અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ રૂપારેલિયા, તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કડી નગરપાલિકાનું તંત્ર હવે જાગ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાના કડી ખાતેથી આ સમાચાર. નગરપાલિકા તંત્ર આખરે જાગ્યું છે. લારી ગલ્લાવાળા કલેક્ટરને મળ્યા છે. તો કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને મળવા માટે પહોંચ્યા છે. 10 દિવસથી ધંધા રોજગારને ખૂબ અસર પડી રહી છે તેવું હવે વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. વહેલી તકે કોમર્શિયલ ગેસ આપવા માટે માંગ કરવામાં આવી છે. જ્યારે હાલમાં બોટલના અભાવે ચૂલા વાપરવામાં આવી રહ્યા છે, ત્યારે ધંધા રોજગાર પર પણ હવે અસર જોવા મળી રહી છે. તો ગેસ નહીં મળી રહ્યો, તો ગેસની રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છે. અત્યારે બધા ભેગા થયા છે, બધા વેપારીઓ, અને 10 દિવસથી કોઈ પણ દુકાનવાળાઓને ગેસની વપરાશ મતલબ મળ્યું જ નથી બાટલાઓ. તો અત્યારે એની માટે જ અમે અહીંયા એક અરજી કરવા આવ્યા હતા કે ભાઈ ક્યારથી અમને ગેસ મળવાનું ચાલુ થશે. અત્યારે કલેક્ટર ઓફિસ તેમને એવું કીધું છે કે ભાઈ તમને કાલ બપોર સુધી ખબર પડશે કે કેવી રીતે ગેસના બાટલા આપવા. દુકાન સમજો તો 2 દિવસથી બંધ જ છે હમણાં. અને બીજું એવું કે હવે માણસો બી છૂટા કરી દેવાની નોબત આવી ગઈ છે. માણસો બી કોઈ છે નહીં. હું મારો ભાઈ છે 2 જણા, પણ આ 2 જણાથી કંઈ કામ થાય? મેન તો પોઈન્ટ છે ગેસના બાટલા, એ તો એ જ મળતા નથી. તો અમે 2 જણા બી શું બનાવીને કરશું? મારે તો 2 કારીગર છે અને 4 માણસ છે. 5 થી 6 માણસનો સ્ટાફ છે. બીજી વખત આવું અઘરું છે અને કોઈ જગ્યાએ સેટ થઈ ગયા તો માણસો લાવવા તો પૈસા બી એને મને લાગે છે કદાચ ડબલ આપીને બી બોલાવવો પડે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે બધા જોડે ભેગા થઈને. સાહેબ એવું કહે છે કે નિકાલ લાવીશું, અમને હમણાં હાલ પૂરતી બાંયધરી આપી છે કે કંઈક કરીએ છીએ. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.